આજની ધર્મકથા. આજે એક એવા મહાપુરુષના ચરિત્રને સ્પર્શીએ કે જે મહાપુરુષના જીવનની વાતોને સાંભળી એક એવું ઇન્સ્પિરેશન મળે કે આપણા જીવનને એક દિશા મળી જાય. અત્યારે આપણી પાસે ધર્મ છે, ધર્મની સમજણ પણ છે, ધર્મની વાતો કરવાવાળા વ્યક્તિઓ પણ છે, ધર્મ કરવાની અનુકૂળતા પણ છે. કદાચ જો કંઈ ખૂટે છે તો એ છે એક દ્રઢતા અને એક દિશા. જો દિશા મળી જાય અને દ્રઢતા આવી જાય તો લક્ષ્ય હવે બહુ દૂર હોય એવું લાગતું નથી. આવી જ દ્રઢતા અને દિશા એક મહાપુરુષના ચરિત્રમાંથી બહુ સુપર રીતે મળે છે. આજે એ મહાપુરુષને પોંખીએ. વાત છે મુનીશ્વર સ્વામી ભગવાનના સમયની, જ્યારે ભગવાન રામ વિચરતા હતા એ સમયની. મહારાજા દશરથના પુત્ર રામ કૈકેયીના વચનથી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસે નીકળ્યા. પંચવટીથી અવંતી નગરી જતા હતા. એ સમયે રસ્તામાં એક વગડો આવ્યો, જંગલ આવ્યો. જંગલની અંદર જોતા આગળ બહાર નીકળ્યા તો એક આખો નિર્જન એક નગર જેવું દેખાયું. ખ્યાલ આવતો હતો કે આ નગર છે, પણ સાવ ઉજ્જડ અને વેરાન જેવું લાગતું હતું. એટલે ત્યાંથી એક માણસ પાસ થતો હતો. એને પૂછ્યું કે આ નગર જેવું દેખાય છે તો આ નિર્જન કેમ છે? અને એ માણસ હવે અહીંયાથી ફ્લેશબેકમાં વાર્તા ચાલુ કરે છે કે આ દશપુર નામનું નગર છે. અહીંયા વજ્રકર્ણ નામના રાજા રાજ્ય કરતા હતા. એ બહુ સમજુ અને સાત્વિક હતા, પણ એમને શિકારનું વ્યસન હતું. એટલે વાર તહેવારે એમનો આ શોખ પૂરો કરવા માટે શિકારે જવાનું થાય. એકવાર એવું થયું કે એમણે શિકારે પોતાના સાથીઓ સાથે જતા એક હરણનું ટોળું જતું હતું, એના પર બાણ છોડ્યું. બાણ છૂટ્યું અને એક હરણી એ બાણની ઝપટમાં આવી ગઈ. હરણી ગર્ભવતી હતી. જેવું બાણ લાગ્યું એનો ગર્ભ બહાર આવ્યો અને બહાર આવી અને ગર્ભ તરફડવા લાગ્યો. પોતાના શિકારને જોવા જવા માટે રાજા આગળ વધ્યો, પણ આ તરફડતા હરણને જોઈ અને રાજા હવે પીગળ્યો, કમકમી ગયો. આ એટલું કરુણ દ્રશ્ય હતું કે ક્રૂર અને ઘાતકી એવું જે પરિણામ એના મનમાં પ્રગટેલો શિકારનો, હવે એ એકદમ દયાની લાગણીમાં કન્વર્ટ થઈ ગયો. અને બંનેઓના મૃત્યુ નજર સામે જોતા, હરણી અને ગર્ભનું બાળક, બંનેઓના મૃત્યુને નજર સામે જોતા હવે આ રાજાના મનની અંદર પોતાના પ્રત્યેનો, જાત પ્રત્યેનો બહુ મોટો ધિક્કાર જન્મ્યો. એટલો વ્યથિત થઈ ગયો અને મનમાં એટલો ઘોર પશ્ચાતાપ પ્રગટ્યો કે આ મેં કેવું પાપ કર્યું, ઘોરમાં ઘોર અતિ ઘોર પાપ કર્યું છે. હવે આ પાપથી મારો છુટકારો કેવી રીતે થશે? આવું બોલી અને એ જ વગડાની અંદર બસ જેમ તેમ જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં આગળ પાછળ અથડાય અને બસ એક જ શબ્દ બોલે કે આમાંથી મારો છુટકારો કેમ થશે, આમાંથી મારો છુટકારો કેમ થશે? અને એમ બોલતો બોલતો રાજા આમ તેમ દોડવા લાગ્યો અને દોડતા દોડતા તેણે સામે એક શિલા ઉપર સૌમ્ય દ્રષ્ટિવાળા એક મુનિરાજને જોયા. આ રાજાને, વજ્રકર્ણને મુનિરાજ મળ્યા. એનું કારણ મુનિરાજ ત્યાં ઊભા હતા એવું નહીં. એનું કારણ કદાચ એ કે કુદરત ઈચ્છતી હતી કે વજ્રકર્ણના આ ભારેમાં ભારે પશ્ચાતાપને હવે એક દિશા મળે. આપણે ઘણીવાર આવું વિચારતા હોઈએ છીએ કે આપણે સામાન્ય રીતે વર્ષોથી ધર્મ કરીએ છીએ, ધર્મક્રિયાઓ, અને અચાનક પાછળથી કોઈ એક વ્યક્તિ જોડાયો ધર્મમાં અને જોડાઈ અને પોતાના જીવનમાં એટલું સત્વ અને દ્રઢતા ફોરવ્યું કે ઘણા પાછળથી જોડાયા હોવા છતાં યા તો સંયમના માર્ગે નીકળી ગયા અને યા તો એક દ્રઢ દિશા તરફ આગેકૂચ કરી અને અત્યારે આપણને ઈર્ષ્યા થાય એવા ભાવમાં ધર્મને સેવન કરી રહ્યા હોય છે. આવું થાય કારણ કે
કુદરત ઈચ્છતી હોય છે કે એની અંદરના આ પરિણામને એક દિશા મળે, અને અચાનક જ એને દિશા મળી. દ્રઢતા તો હતી જ, અને દ્રઢતાએ આ યોગ્ય દિશાની અંદર આગળ જેવું ધપવાનું શરૂ કર્યું અને તરત દોટ મુકાણી. વજ્રકર્ણને ત્યાં પણ આવું જ થયું. આપણે આ જ વિચારવાનું છે કે આપણી પાસે અગર દિશા પણ છે તો દ્રઢતા નથી, અને જો દ્રઢતા છે તો શું યોગ્ય દિશાની દ્રઢતા છે? વજ્રકર્ણ હવે આ સૌમ્ય મુનિ પાસે જાય છે, અને આ સૌમ્ય દ્રષ્ટિવાળા મુનિરાજ એમને વંદન કરીને પૂછે છે કે તમે આવા ઘોર જંગલમાં એકલા એકલા શું કરો છો? અને મુનિર ભગવંત એકદમ શાંત પ્રશાંત મુદ્રામાં કહે છે કે હું અહીંયા મારું હિત કરું છું. આટલો મીઠાશવાળો શબ્દ અને આટલો ઊંડાણવાળો શબ્દ, અને હવે રાજાના મનની અંદર આ ભાવ પ્રગટ્યો કે તો મારું પણ કંઈ હિત થાય એવું કરો ને મહારાજ. અને ભગવંતે કીધું, મુનિ ભગવંતે, કે સમ્યક્ત્વપૂર્વકની અહિંસામાં જ આત્માનું હિત સમાયેલું છે. જે પરમાત્મા રાગ દ્વેષ રહિત છે એમને જ ભગવાન માનવા. રાગ દ્વેષથી જે યુક્ત છે એવાને આદર્શ આલંબન અથવા ભગવાન માનવામાં આપણા રાગ દ્વેષ પુષ્ટ થશે. જે વિતરાગી છે, વિતદ્વેષી છે, એ આપણા ભગવાન છે. જે ચારિત્ર્ય પાળવામાં ઉદ્યમ કરે છે, સાવધ્ય પ્રવૃત્તિનો વચનથી, કાયાથી અને મનથી પણ ત્યાગ કરે છે, જે પોતે કરતા તો નથી જ, કરાવતા પણ નથી, અને એનાથી આગળ વધીને જે કરે છે ક્યારે પણ એના પક્ષપાતમાં કે એના અનુમોદનમાં પણ નથી, એવા સાવધ્ય ક્રિયાઓના ત્યાગી એવા ગુરુ ભગવંતને ગુરુ માનવા. જે ધર્મ સર્વજ્ઞ ભગવંતે દેખાડ્યો છે, જે ધર્મના પાયામાં જીવ અજીવ આદિ 9 તત્વો છે, અને જે ધર્મ શ્રદ્ધા કરવા યોગ્ય છે, એવા શ્રદ્ધા સંપન્ન એવા પ્રભુ પ્રેરિત ધર્મની અંદર શ્રદ્ધા રાખવી, આ દેવગુરુ અને ધર્મને સ્વીકારવા, એમને માનવા, એમની અંદર ઓળઘોળ થવું, એમાં જ તલ્લીન થવું, અને એને જ જીવનનું સાર્થક્ય માનવું, અને એ રીતની જ આચરણાઓ કરવી, એ છે સમ્યક દર્શન. અને આવા સમ્યક દર્શન પૂર્વકના અહિંસા ધર્મને પ્રભુએ મોક્ષનો માર્ગ કીધો છે. એટલે આવા ભગવાન સિવાય જો બીજા કોઈને નમવાનું થાય, આવા ગુરુ સિવાય જો બીજા કોઈને નમવાનું થાય, તો એ નમવા માત્રથી પણ બીજાનું અનુમોદન આવી જાય છે, અને રાગ દ્વેષની વૃદ્ધિ થાય છે. આમ ધર્મનું આખું સુંદર સ્વરૂપ એ મહાત્માએ આ રાજાને સમજાવ્યું. એક તો આમ પણ પૂર્વ ભૂમિકા તૈયાર હતી પશ્ચાતાપની, એમાં આત્મકલ્યાણનો ઉપદેશ આવ્યો એટલે તરત બોધ પામ્યા અને સમ્યક્ત્વયુક્ત એવા 12 વ્રતને ગ્રહણ કર્યા. સાથે પ્રતિજ્ઞા કરી કે આજથી વિતરાગ ભગવંત અને સાધુ ભગવંત સિવાય કોઈને પણ આ મસ્તક ઝૂકશે નહીં. હવે એ પોતાના મહેલમાં બેઠો છે અને બહુ સરસ રીતે પોતાની આચરણાઓ અને પોતાના વ્રતનું પાલન કરે છે. એક દિવસ એને સહજ વિચાર આવ્યો કે હું તો ખંડિયો રાજા છું, મારા માથે પેલો અવંતી નરેશ સિંહરથ રાજા છે. જ્યારે હું એને વંદન કરવા જઈશ, પગે લાગવા જઈશ કે મળવા જઈશ, મારે એને ચોક્કસ પગે લાગવું પડશે, અને એના કારણે મારો આ નિયમ તૂટશે. નિયમ તૂટે તો કેવી રીતે ચાલે? અને એટલે જ તરત એને વ્યથા થાય છે કે આ હવે તો તકલીફ થશે. મંત્રીઓને બોલાવે છે, અને મંત્રીઓને પણ એમના વિચાર સાથે સહમતિ થાય છે, અને વિચક્ષણ એવા મંત્રી એક ઉપાય આપે છે કે ભગવાન આપ આપના હાથની વીંટીની અંદર મુનિસુર સ્વામી ભગવાનની પ્રતિમા, નાનકડી પ્રતિમા એક ઘડી અને રાખો. જ્યારે આપ ત્યાં જાઓ ત્યારે આપ મુનિસુર સ્વામી ભગવાનને પગે લાગજો, એને એવું લાગશે કે મને પગે લાગ્યા. આઈડિયા બેસી ગયો, અને અહીંયા વજ્રકર્ણ એ આવી રીતે વીંટીમાં ભગવાનને કોતરે છે. હવે આ વાત મંત્રીઓ પાસેથી લીક થઈ હશે, અને ગામનો જ એક વ્યક્તિ કે જે આના પ્રત્યે દ્વેષી હતો વજ્રકર્ણ પ્રત્યે, એણે આ વાત આગળ વધતા જઈ અને સિંહરથને કીધી. સિંહરથ મિથ્યાત્વી રાજા છે,
એને તો એવી ખીચ ચડી કે રાજ્ય મારું ભોગવે છે અને મને નમસ્કાર કરવામાં આવું કપટ કરે છે. આ દુષ્ટતાનું ફળ અવશ્ય હું એને આપીશ. એવું કરી અને ધૂંધવાયેલો સિંહરથ હવે આ વજ્રકર્ણ ઉપર ચડાઈ કરી અને યુદ્ધ કરવાના મૂડમાં આવી જાય છે. અહંકાર એવી વસ્તુ છે કે સાવ નાના કારણને પણ એ અકારણ મોટું બનાવી દે. કોઈ એક રાજા આપણને આવ્યો ને પગે લાગ્યો તો શું, ન લાગ્યો તો શું, આવું આટલું સામાન્ય સત્ય પણ અહંકાર એને એક્સેપ્ટ નથી કરવા દેતો. આપણા જીવનની 70% ઘટનાઓ જોઈએ ને તો લગભગ આ આપણને બહુ જ પરફેક્ટ બેસે ઘટના પત્યા પછીથી કે ખાલી આવડી વસ્તુ જવા દીધી હોત તો શું બચ્યું હોત, શું ફરક પડ્યો હોત. પણ આવડી વસ્તુ માટે કેટલું મોટું સ્વરૂપ થયું અને કેટલું બધું ભોગવવું પડ્યું સ્વ પર બંનેવે. કારણ કે એના મૂળમાં સત્યનો આગ્રહ નથી, એના મૂળમાં છુપાયેલો અહંકાર છે. પછી એક મહાત્માએ બહુ સરસ કીધેલું કે ગાંધીજીના ઘણી વસ્તુઓ એ આપણને ઇષ્ટ નથી, આપણે એની માન્યતામાં નથી. એમાંનો એક શબ્દ છે સત્યાગ્રહ. જૈનના જીવનમાં સત્યાગ્રહ હોય જ નહીં, કારણ કે જૈનનો જીવ એ આગ્રહ વગરનો હોય, એને સત્યનો પણ આગ્રહ નથી. એને આગ્રહ અગર છે તો એક જ વસ્તુનો છે, સામાના અને પોતાના કલ્યાણનો, સામાના અને પોતાની પ્રસન્નતાનો. એ તો સત્ય પણ એ રીતે બોલે છે કે જે રીતે સામાની પ્રસન્નતા દુભાય નહીં, સામાનું મન દુભાય નહીં. કારણ કે જો એનું મન દુભાશે તો એ તો સત્ય પણ અસત્ય થઈ જશે. આપણા અતિચારના બીજા વ્રતના અતિચારમાં બહુ સહજ રીતે બીજી બધી વાતો સાથે એક શબ્દ આવી જાય છે, મર્મ વચન બોલ્યા. અને ત્યારે પ્રશ્ન થાય કે કોઈને ઘા થાય મનમાં, હૃદયમાં, એવા શબ્દો બોલવાને અસત્ય કેમ કહી દીધું હશે. અને આ ધર્મ આપણને સમજાય છે પ્રભુનો કે સત્ય એ જ છે જે કોઈને દુભવ્યા વગરનું છે. સત્યતા એ જ છે કે જે સામાને કોઈ પણ પ્રકારની લાગણીના ઘામાં કોઈક નવું પાપ બાંધવાની તક નથી આપતું. આ અહંકારી એવા સિંહરથે ચડાઈ કરી અને હવે એને વજ્રકર્ણના નગરની બહાર ડેરો નાખ્યો. આ તરફ વજ્રકર્ણને આવી અને અચાનક એક વ્યક્તિ કહેવા લાગે છે કે હે સહધર્મી સિંહરથ રાજા મોટા સૈન્ય સાથે તમારી ઉપર ચડાઈ કરવા આવે છે, તો તમે સાવધાન થઈ અને જે ઉપાય કરવા હોય એ કરી લો. વજ્રકર્ણ પૂછે કે ભાઈ તમે છો કોણ અને તમને આ કઈ રીતે ખબર પડી? ત્યારે એ વ્યક્તિ જણાવે છે કે હું કુંડિનપુર નગર જે બાજુમાં છે એનો રહેવાસી છું. મારું નામ વૃશ્ચિક છે, વાણિયો છું, શ્રાવક છું. એકવાર ઘણો બધો માલ લઈને હું ઉજ્જૈન અવંતી નગરીમાં ગયો હતો અને ત્યાં વસંતોત્સવ જોતાં ઉપવનમાં ફરવા ગયો. ત્યાં એક ગણિકાને મેં જોઈ અને ગણિકાને જોઈ અને ખબર નહીં કેમ મારી અંદરની વાસના ઉછાળા મારવા લાગી અને હું એટલો બધો એના પ્રત્યે આકર્ષિત અને આવર્જિત થઈ ગયો કે હું ગમે તેમ કરી અને એના મહેલમાં પહોંચી ગયો અને મને એના સિવાય કોઈ જગ્યાએ કંઈ દેખાય જ નહીં. બસ બધે એના જ દર્શન થાય અને એના સહવાસમાં જાણે મને સ્વર્ગ મળ્યું હોય એવા સુખના હું આનંદમાં આળોટતો હતો. હવે ત્યાંને ત્યાં પડ્યો પાત્રો રહેતો હતો. અચાનક એક દિવસ એ ગણિકાએ અનંગલતાએ સામેથી કીધું કે મને રાણીના ઘરેણાં જોઈએ છે. મેં એમને કીધું કે હું તને નવા ઘરેણાં બનાવી આપું, પણ એ જીદ લઈને બેઠી કે નહીં, મને રાણીના જ ઘરેણાં જોઈએ છે. અને મારો મોહ એટલો અંધ હતો એના પ્રત્યેનો રાગ કે મને વિચાર પણ ના આવ્યો કે હું મારા પ્રાણના જોખમે આવું કામ કરીશ. અને છતાં પણ હું ગયો અને રાત્રિના સમયે જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે રાજા રાણી બંને પલંગ પર બેઠા હતા. હું એ લોકો સૂવે એની રાહ જોતો હતો અને ત્યાં મેં આવા શબ્દો સાંભળ્યા સિંહરથના મોઢેથી કે એની પત્નીને પૂછે છે કે આજે કેમ આટલા વિહવળ છો? અને તરત એણે કીધું કે આ વજ્રકર્ણની આવી વાત મને સાંભળવામાં આવી છે, હું જોઈ લઈશ. મારા પૈસા પર અને મારા આશ્રય જીવતો માણસ મારા વિરુદ્ધમાં મને પગે ન લાગવા માટે આટલો બધા કેમ ઓલા કરે? ધર્મ એવો કયો છે જે મને ઝૂકવા નથી દેતો? તો હવે તો હું એને બતાવી દઉં કે ધર્મ શું છે અને હું આવતીકાલે એની પર ચડાઈ કરવાનો છું. આ સાંભળતા મને તમારા
વચનની અને વ્રતની દૃઢતા ઉપર અત્યંત આદર થયો અને એટ ધ સેમ ટાઈમ મને મારા મોહાંધપણા ઉપર ધિક્કાર છૂટ્યો. ક્યાં તમે આવા શ્રાવક કે જે એકવાર એક મહાત્માની પ્રેરણાથી એવા દ્રઢ બન્યા કે રાજાની સામે પણ તમને કોઈ ચિંતા કે વિકલ્પ નથી થતો, અને ક્યાં હું કે જેટલા વર્ષોથી શ્રાવકપણું પાડતો હતો પણ એક ગણિકાના મોહમાં અંધ થઈ અને છેક ચોરી કરવા સુધીના પાપ તરફ ધસી પડ્યો, અને મને મારી જાત ઉપર જેટલો ધિક્કાર છૂટ્યો એટલો જ બહુમાન તમારા પર થયો, અને એ બહુમાનના કારણે અત્યારે હું સીધો સાંઢણી પર બેસીને તમારી પાસે આવ્યો છું કે ગમે તેમ કરીને રાજ્યને બચાવી અને તમારી આ દ્રઢતાને ક્યાંય નંદવાય નહીં એ રીતે સાચવું. એ તો વયા જાય છે અને અહીંયાથી સિંહરથ નક્કી કરે છે વજ્રકર્ણ કે ગમે તેમ કરી અને લોકોને તકલીફ ન થાય એવો એક ઉપાય લો. અને હવે વજ્રકર્ણ નગરના બધા લોકોને બોલાવી લે છે, નગરની બહારથી બધાને અંદર બોલાવી લે છે, બધી સામગ્રીઓ ભેગી કરે છે, નગરના દરવાજા બંધ કરાવી દે છે, અને જ્યારે સિંહરથે નગરને ઘેરી લીધો એ સમયે દૂત મોકલી અને વજ્રકર્ણ એમ કહે છે કે મને ધર્મ વહાલો છે, ધર્મથી મને સુખ અને શાંતિ છે, મારી માટે ધર્મ એ આ રાજ્ય વૈભવ કરતાં તો કંઈક ઘણો ચડિયાતો છે, તો એક કામ કરો, મને મારા ધર્મ માર્ગે વહી જવા દો, આ રાજ્ય તમે રાખો. કેટલો સરળ અને સહજ ઉપાય અને કેટલું સુપર સમર્પણ અને ત્યાગ. પણ સિંહરથના મગજમાં બેસતું નથી. એણે એમ કહી દીધું કે હું તને જવાનો માર્ગ જ નહીં આપું, તારે મને નમવું જ પડશે. અને આ બાજુ વજ્રકર્ણ ન નમવાની બરોબર એક તૈયારીમાં બેઠો છે, અને એટલે દિવસો અને મહિનાઓ વીતી ગયા અને આ નગર અત્યારે ઉજ્જડ જેવું થઈ ગયું છે, કારણ કે હવે નગરની સામગ્રીઓ પણ ઘટી ગઈ છે. રામચંદ્રજી અને લક્ષ્મણે આ સાંભળ્યું, સિંહરથ રાજાને મળવા ગયા. સિંહરથ ન માન્યો. વસુદેવ એવા લક્ષ્મણ માટે તો એક સિંહરથ રાજા એ તો મચ્છર ગણાય, અને વસુદેવ એવા લક્ષ્મણે એને સમજાવવાથી ન માન્યો તો યુદ્ધ કરીને જીતી લીધો, અને જીત્યા પછી વજ્રકર્ણ સાથે સંધિ કરાવી. વજ્રકર્ણએ પોતાના જીવનના અંત સુધી આ નિયમને બરોબર સાચવ્યો. સમ્યક દ્રષ્ટિ, દેવ, ગુરુ અને ધર્મ એના સિવાય કોઈ જગ્યાએ નમવું નહીં, બહુમાન કરવો નહીં, આદર ઊભો કરવો નહીં અને પક્ષપાત લાવવો નહીં. આ નિયમને એટલો દ્રઢપણે એમને સાચવ્યો કે ત્યાંથી મૃત્યુ પામતા પહેલાં એમના આયુષ્યનો બંધ થયો અને દેવલોકમાં ગયા, એકાવતારી થયા. એટલે દેવલોકના દેવ થયા પછીના ભવમાં મનુષ્યપણું લેશે, એ જ ભવની અંદર મોક્ષી જશે. નિયમ કેટલો નાનો! એક નિમિત્તને દિશા આપવી એ કેટલી જરૂરી પણ છે અને કેટલી સરળ પણ છે. ડગલાબંધ નિમિત્તોની વચ્ચે બેઠેલા આપણે એક પણ નિમિત્તને દિશા આપવાની પ્રયત્નની એક નાનકડી સરખી ઝાંખી પણ આપણા જીવનમાં નથી. કુદરત અગર ઈચ્છે તો પણ આપણે એ દિશામાં આગળ વધવું છે કે નહીં એનો આપણો કોઈ નિર્ણય કે આપણી તત્પરતા જ નથી. આપણે પણ વજ્રકર્ણની જેમ દિશા અને દ્રઢતા બંનેને પામીએ અને આપણા જીવનની અંદર કુદરત આપણી પાસે જે ઈચ્છે છે એવા સાફલ્યને પામવા પ્રયત્નશીલ બનીએ. પ્રણામ.